નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। સયાજીબાગના 146માં સ્થાપના દિવસથી ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ઝૂમાં લાવવામાં આવેલ નવીન પ્રાણીઓ રીંછ એક વરુ એક જોડી, ઝરખ એક જોડી, વાઇલ્ડ ડોગ એક જોડી, શિયાળ એક જોડી સહેલાણીઓની માટે જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા તથા રૂપિયા 2.8 કરોડના ખર્ચે સયાજીબાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજીબાગમાં અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનો લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ બળુ શુકલ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વદન હસ્તે યોજવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ તૌફીક શેખ। हाँ नमस्कार, हूँ जणावा मांगीश के वडोदराने सांस्कृतिक धरोहर એટલે કે શ્રી સયાજીબાગ અને સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ઝૂ આજે સયાજીબાગનો 146મો સ્થાપના દિવસ છે। આજે આ સ્થાપના દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આપણે સયાજીબાગ ઝૂમાં 5 નવીન પ્રજાતિઓના પ્રાણીઓને લોકોને જોવા માટે ખુલ્લો કરવાનો આપણે અભિગમ કર્યો છે। આ 5 પ્રજાતિઓમાં રીંછ, વરુ, જંગલી કૂતરા, ઝરખ અને શિયાળ એનો સમાવેશ થાય છે। આ તમામ પ્રાણીઓ આપણે ગત વર્ષ દરમિયાન એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા મેળવેલ છે અને આ નવીન પ્રજાતિઓ આપણા ઝૂમાં ઉમેરો થવાની સાથે આપણા સયાજીબાગ ઝૂની ઇન્વેન્ટરી ઘણી અભિવૃદ્ધિ થઈ છે। હવે આ પ્રાણીઓમાં ખાસ વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં આપણી પાસે રીંછ હતું નહીં। આપણી પાસે જે હિમાલયન રીંછ હતું એ 2022માં વયોવૃદ્ધ થવાથી એ મૃત્યુ પામ્યું અને ત્યારબાદ આપણે સઘન 2 વર્ષના પ્રયત્નો બાદ આપણને સુરત ઝૂથી નવું રીંછ મળ્યું છે અને તે આજથી લોકો જોઈ શકે છે। બીજું, છેલ્લા 10 વર્ષ ઉપર સયાજીબાગ ઝૂમાં શ્વાન કુળના કોઈ પણ પ્રાણીઓ આપણી પાસે હતા નહીં અને એકી સાથે આપણે જુનાગઢ ઝૂથી શ્વાન કુળના 4 પ્રજાતિઓના પ્રાણી જેમ કે વરુ, ઝરખ, શિયાળ અને જંગલી કૂતરા એની એક જોડી લાવવામાં આવી છે અને લોકો ટૂંક સમયમાં એને જોઈ શકશે। આ આપણા નવા અભિગમ સાથે આપણે સયાજીબાગનો 146મો સ્થાપના દિવસની ઉજવણી કરી છે। આજે કમાટી બાગ કે જે સયાજીબાગના નામે પણ ઓળખાય છે એનો 146મો સ્થાપના દિવસ છે। આપણા શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ 1879માં આ ગાર્ડનની શરૂઆત કરી હતી। આજે 146 વર્ષ પૂર્ણ થયા છે। દર વર્ષે કમાટી બાગ સ્થાપના દિવસે વીએમસી દ્વારા કોઈકને કોઈ કાર્યક્રમ કરી અને વડોદરા નગરવાસીઓને નવું નજરાણું આપવામાં આવે છે। ગયા વર્ષે પણ કેક્ટસ પાર્ક અને અલગ અલગ પાર્ક વડોદરા શહેરના નાગરિકોને આપણે ભેટ આપ્યા હતા। આજના દિવસે પણ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા ઝૂને 1 પેર હાઈના, 1 પેર વુલ્ફ, 1 પેર ગ્રે ફોક્સ અને 1 પેર વાઇલ્ડ ડોગ્સ અને 1 માદા રીંછ આજે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં મળ્યા છે। એમને એમના ડેસ્ટિનેશન પર રાખી અને નાગરિકો માટે આજે ખુલ્લા મૂકવામાં આવે છે। આજના પ્રસંગે વડોદરા સરકારના ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લા, પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર એવા ચિરાગભાઈ બારોટ, રિક્રેશન સમિતિના વર્ષાબેન વ્યાસ અને પીડબ્લ્યુડી સમિતિના ચેરમેન એવા સ્મિતભાઈ આદેશના તમામ કાઉન્સિલરો, તમામ સ્ટાફ સાથે આજે આ પ્રાણીઓને લોકોને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। એવી જ રીતે કમાટી બાગમાં વિવિધ અપગ્રેડેશન અને સાયન્સ પાર્ક જે 2.08 કરોડના ખર્ચે ઊભું કરવામાં આવ્યું છે। આ નજરાણું પણ આજે નાગરિકો માટે ખુલ્લું મૂકી રહ્યા છે। ખાસ કરીને સાયન્સ પાર્કની વાત કરીએ તો એમાં જાયન્ટ ચેર છે,
હ્યુમન સનડાયલ છે, કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જી માટેના લિફ્ટ, સીસો પ્લેટ, એવી જ રીતે ટાઇડલ એનર્જી કેવી રીતે ઉત્પન્ન થાય કે પાણીના વેવના લીધે અલગ અલગ ટર્બાઇન ચાલી અને કેવી રીતે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય. વર્ક ઓફ એંગલ એટલે અલગ અલગ એંગલે અલગ અલગ બળની જરૂર પડતી હોય એ પ્રમાણેના સાધનો. એટલે બાળકોને જ્ઞાન સાથે વિજ્ઞાન, જ્ઞાન સાથે ગમ્મત સાથે જ્ઞાન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. સાથે સાથે અલગ અલગ પ્રકારની કેનોપી, અલગ અલગ પ્રકારના ઇપીડીએમ ફ્લોરિંગ અને પ્લેટફોર્મ. ગ્લો ગાર્ડનમાં જીરાફ છે, ઝીબ્રા છે, એ સિવાય ડાયનાસોરનું સ્ટેચ્યુ છે, એલિફન્ટનું સ્ટેચ્યુ છે, ફ્લાવર ક્લોક છે. આ તમામ નજરાણા આજે કમાટી બાગની સુવિધામાં ઉમેરવામાં આવ્યા છે અને આજે આ તમામ સુવિધાઓ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ પ્રસંગે વડોદરાના તમામ નાગરિકોને કમાટી બાગ સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જે નાગરિકો આ ગાર્ડનનો પોતાની હેલ્થ માટે, પોતાના રિક્રિએશન માટે ઉપયોગ કરી રહ્યા છે એ તમામને શુભેચ્છા આપું છું. તમામ નાગરિકોને અપીલ છે કે આપણે સૌ ભેગા થઈ અને કમાટી બાગનું જતન કરીએ અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે આપણને આ નજરાણું આપ્યું હતું એને દિવસે દિવસે વધુ ઉત્તમ બનાવી અને આવનારી પેઢીને પણ આના કરતાં વધુ સુવિધાવાળું કમાટી ગાર્ડન આપણે આપી શકીએ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें